તથા દૂર દૂરથી પધારેલા સંત મહાત્માઓ, જેમાં દૂર દૂરથી પધારેલા સદગુરુ કબીર સાહેબના કૃપા પાત્ર ભક્તજનો, સત્સંગી ભાઈઓ અને બહેનો, આપણે સામાન્ય આજે બધા એકત્રિત થયા કે આજે ભાદરવા પૂનમ મનાવી રહ્યા છે. સદગુરુની યાદમાં, મહાપુરુષોની યાદમાં સદગુરુ કબીર સાહેબે જ્ઞાનની કંઈક શરૂઆત, જ્ઞાનનો બોધ કંઈક એવો ધર્મદાસ સાહેબને આપ્યો. એ દિવસ આપણે હરદમ મનાવીએ છીએ અને દર વખતે પણ યાદ કરતા રહીએ છીએ. મહાપુરુષો સંતો કહે છે કે સમય વ્યો જાય પણ એ સમયમાં અમે મોતીડા પરોને પાનવાઈ અચાનક ગંગા સતી પાનભાઈને અવતારા છે. એ પાનભાઈ જોતા જોતામાં વીજળીના ચમકારે જેવું આપણું સૌનું જીવન છે. એની પાછળ મોત રૂપી અંધારું બધાની પાછળ પાછળ પડેલું છે. અને ક્યારે અંધારો આવી જાય કોઈ નિશ્ચિત નથી. એમાં લાભ લઈને મારી વાત કરે છે. મહાપુરુષો સંતો આપણને સમસ્યામાં સમજાવે છે, એની એક ઈશારામાં સમજાવે છે. જાણ્યા રે દેવી દેવસ્તુ જાય છે સરકાર માટે ભાનભાઈ અતિયાને તો કેવાય રે ગોપાલ માનરે મૂકી દેતા વે આવો રે દાન મારે ભાનભાઈ સમજાવું જીવકી જાત રે સજાતી રે જાતીની જુગતી બતાવું રે ભાનભાઈ વિવે પડી દૌડી વાત જો હું કહું એમ કરી કરો ભાનભાઈ, તો બીજી વાત પાડી દઉં. તમારી જે વાતચીત રહેલી છે એ વાતને હું ફેરવી રાખું, જીવની જાત સમજાવી દઉં. મહાપુરુષો સંતો આપણને સમજાવી વાત કરે છે. સદગુરુ સંતો ગુરુ મહારાજ પણ આપણને આજના પરમ પવિત્ર દિવસે આપણને બધાને સમજાવશે અને ગુરુ મહારાજનો મહિમા બતાવતા છેલ્લા ચરણમાં વાત કરી. પિતરે બ્રહ્માંડથી તો પરસે ગુરુજી રે મારા, એનો રે દેખાડો તમને પરસે ગુરુજીનો રે. એવા ગુરુજીના દેશમાં આપણે બધા એકત્રિત થયા છીએ. ત્યારે સદગુરુ કબીર સાહેબના ચરણોમાં પ્રાર્થના કરીએ, સદગુરુ સાહેબજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. આપણા જીવનમાં રજવાડો આવી જાય, આપણા જીવનમાં અંધારું વહી જાય, વીજળીના ચમકારે આપણે મોતીડા બોલાવવા માંડીએ. આવી આપણી શુભ ભાવના કરી વિરામ. સદગુરુદેવ મહારાજ કી જય. હવે આપણી વચ્ચે આજના આ મહાપુરુષો છે, તે અમેરિકાથી જે વાર્તા છે આપણા પ્રત્યેની, આપણા સંતાનના આપણા સાથે મળવાની એવા નરસિંહ સાહેબ વતન છે પણ અમેરિકા છે અને ત્યાંથી આજે આરતી માટે ઉપસ્થિત થયા છે. તો એમની પાસેથી આપણે સાંભળીએ એ આપણે વિનંતી. મારા વડીલ સમા અમુક વડીલો છે, ભાઈઓ બહેનો છે અને નાના બાળકો જોઉં છું. આજના દિવસમાં એક એવો આનંદ છે કે સર્વ એક પોતાનું ઘણું ઘણું કામ છોડીને આજે આવ્યા છે ભાદરવા પૂનમનો એક મહિમા લેવા માટે, સાહેબનો સત્સંગ સાંભળવા માટે, પ્રસાદ રૂપે જે આજે મળે એને આચરવા માટે. અને જીવનની અંદરમાં કંઈ એક બે સંસદો આવી જાય તો લઈ જશે અને તેમને ઘેર જે નથી આવ્યા આજે એમને સંભળાવશે. મને પણ આજે એટલો જ આનંદ થયો છે. આ સર્વ
કાર્યક્રમનું આયોજન કેટલું સુંદર રીતે થઈ રહ્યું છે. ગઈકાલ રાત્રે જે પ્રસાદ બનાવવામાં આવ્યો એનો મેં સમક્ષ નિહાળ્યો છે, કેવી રીતે બનાવ્યો. રાત્રે સવારમાં 4 વાગે એની બનાવવાની થઈ. આનું આયોજન તો સાહેબજીએ અને એમના સેવકોએ ઘણી રીતે કર્યું છે. હું તો 2 દિવસથી આવ્યો છું, પરંતુ એ મહાભગીરથ કાર્ય છે. સત્સંગના સાથે સાથે આવા સોશિયલ સામાજિક રીતે ભેગા થયા હોય એવું લાગે છે મને. ઘણા લોકોના લગ્નમાં આટલા માણસ ભેગા નહીં થતા હોય. ફટાફટોની જેના હોય નિમિત્ત મંડળ હોય, પણ બહારના કોઈને નથી જાણતા એવા માણસોને આમંત્રણ આપવું તો મહત્વની વાત છે. સદગુરુ કબીર સાહેબની બે ત્રણ સાથીઓ મારી પાસે છે, પૂછીને કહું છું. આજે दया का वचन है भक्ति, भक्ति से होए ध्यान, ध्यान से मिलते है मारे. आज बीजों से सुनत सुनावत दिन गए, उलझी सूरज मन, उलझी न सुंदरा मन. कबीर कहे कबीर चेता नहीं हजू पहला नहीं. तो आज પહેલો દિવસ એવું લાગે. હજુ સુધી કેટલું બધું સાંભળ્યું છે અને કેટલું બધું સંભાળ્યું હોય છે, વાંચ્યું છે, વંચાયું છે, ગાયું છે, ગવડાયું છે, પણ એ બધાની અંદર હજુ પણ એવું લાગે કે આપણા જે પહેલો દિવસ છે. મારું પ્રિય એક સંત નરસિંહ મહેતાનું કાર્ય છે. वैष्णव तो तेरे कहिए जे पीड़ पराई जाने दे, पर दुखे उपकार करे तो मन अभिमान आने दे. हजू तो હું આટલા પહેલા પદના આચરણમાંથી ઊંચો આવ્યો જ નથી. આનાથી તો બહાર નીકળ્યો જ નથી. એની પાછળની જે પંક્તિઓ છે, આખું કાવ્ય છે, પણ આમાંથી આપણે પહેલી જ પંક્તિ છે એમાંથી હજુ આપણે એના આચરણમાંથી હજુ હું આવ્યો નથી. ત્યાં બધાની વાત જુદી છે. વૈષ્ણવ જન તો તેરે કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો મન વિમાન આને. સંત નરસિંહનો બહુ પ્રિય કાવ્ય છે. એના પછી અંદર પણ જે માનવ ધર્મો તરીકે અપનાવા જે ઘણું બધું ઉદાહરણ છે કાવ્યમાં છે. દરેકના ભણવામાં પણ આવ્યું છે. એના ઉપરથી આપણે દરેક આપણે આગળ પહેલો દિવસ વધારે પડતું ઉપદેશ નહીં આપતા. સર્વ ઉપસ્થિત થયેલા ભક્તોને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને આજના દિવસનો ખૂબ ખૂબ આનંદ માણો એવા બે શક્તિશાળી રહ્યા. સદગુરુ કબીર સાહેબ हमको बताइए कि आपकी सफलता आप परम तत्व को प्राप्त करके आराम से अपनी जिंदगी को जो गुजार रहे हैं उसका रहस्य क्या है. तो सुबीरचंद हसन ने क्या किया कि दूसरे दिन टाइम को दिया था. वो टाइम पर विभक्त वर्ग था, इतने नारायण थे कि कैसे क्या हमको बताते हैं. तो जगह से मैं उसी जिले में था. मेरे जीवन के अंदर मैंने 3 रूप आए और 3 रूप की मैं वंदना करता हूँ. मेरा सबसे बड़ा गुरु था एक जो
चोर ने बता दिया कि मैं तो बड़ा चोर हूँ, मेरे नाम को सुनकर के लोग बड़े भयभीत होते हैं, कांपते हैं। मैंने कोई बात नहीं, मैं आपके घर पर रहूंगा। संत उधर गए। दूसरे दिन सुबह में संत ने पूछा कि उन्हें कुछ नहीं मिला, बहुत घूमा, बहुत फिरा, नहीं मिला। ऐसा करते 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 1 मास तक उसको चोरी करने का, चोरी में कुछ मिलने का सौभाग्य प्राप्त नहीं हुआ। तो मैंने उनको अपना गुरु मान लिया। क्यों? कि जो पाने की इच्छा थी, जो प्राप्त करने की इच्छा थी, और उसने दीपक की ज्योत जलती, दिया जलता था, दिए को जलता हुआ था। उस दिए को देख करके मैंने बताया, उसने पूछा હોય તો આપ પૂછી શકો છો। એક વાત ખાસ, એક વખત એક જ પૂનમ પત્રિકા લેવાની, રાત્રે ફરી આપવામાં આવે તો ન લેવા ખાસ વિનંતી છે। એમનો ખાસ સહયોગ આપવા વિનંતી છે, કેમ કે ડબલ થઈ જાય અને ખાલી પડી રહે। પણ એક જણને એક પત્રિકા અમે આપીશું। અહીંયા રાત્રે કોઈ પણ ઈશ્વરનો ડર રાખીને ડબલ નહીં લેવાની। આપણે શાંતિ લઈને કરતા હોઈએ અને સાહેબના આદેશ મુજબ જ વડતાલ છે, એને કોઈ કરતા કરવાની જરૂર નથી, કોઈ નામ નાખવાની જરૂર નથી। આ બોલે નથી, એ બધું ભૂલી ગયો હોય અને જેમ અહીંયા સાહેબનો આદેશ થાય એ રીતે જ થશે। એનો જરાય કોઈ ફેરફાર કરવામાં આવે છે। આ ખાસ નોંધ લેવાની નથી છે। परमपिता परमात्मा सद्गुरु कबीर साहेब આજના ભાદરવા પૂનમ વાર્ષિક ઉત્સવના મંગળ પ્રસંગે ગાદી પર વિરાજમાન પ્રાતઃ સ્મરણીય દયાવાન परम पूज्य महान साहेब आज आपने एक
વાર્ષિક ઉત્સવના નિમિત્તે એટલે સાહેબના પ્રસંગ સરિતામાં એના પ્રવચનનું પાલન કરી આપણા મનુષ્ય જીવનને ઉદ્ધાર કરવા માટે સાથે સાથે જન્મોજન્મના દુઃખ દાઈ લક્ષરાજીના ફેરા અને ભવસાગર એટલે કે સંસાર સાગર કહીએ એમાંથી મુક્ત થવાનું એક સાસુ નામ સ્મરણનું સાથે સાથે આ મનુષ્ય જીવન જીવવાનું સાચું નિદર્શન આપણને સદગુરુ પરમાત્મા ગુરુ બતાવે. ગુરુ આપણા જીવાત્માનું તારણહાર, સાથે સાથે સાચું જીવન જીવવાની જે કળા છે અને એ જીવન જીવી આ મનુષ્ય દેહમાં રહેલા જે પરમ ચૈતન્ય આત્મા અને આત્મા પરમાત્માનું મિલન સદગુરુ કવિ સાહેબના સિદ્ધાંત એ કંઈક શબ્દ શબ્દ એવો કે જેથી કરીને આપણે આ સદગુરુ કવિ સાહેબના સત્ય પથની અંદર, પ્રેમ પથની અંદર સદગુરુ પરમાત્મા કવિ સાહેબ સત્ય અને પ્રેમ આ બે વસ્તુ જીવનના કલ્યાણ માટે લઈ અને રહાતારમાં પ્રગટ થયા. ત્રણ લોકમાં જઈએ તો ત્રણ લોકના જે કંઈ એના કારભારી કરતાઓ જે છે એ કંઈક ને કંઈક સાધન લઈને આ પૃથ્વી પર અવતરિત થયા. એ જોઈ શકીએ છીએ આપણે કે નરસિંહ રૂપમાં નરસિંહ અવતારમાં લખ સંહાર લખ અને નરસિંહ રૂપ ધારણ કરી એક નરસિંહ શબ્દનો પ્રયોગ કર્યા. સાથે સાથે જોઈએ તો રામ ભગવાનને જે માગે છે તે ગંગાના નળની અંદર તો ધનુષ અને બાણને નખ કર્યા. જ્યારે કૃષ્ણ ભગવાનને જોઈએ તો કૃષ્ણ ભગવાન સુદર્શન ચક્ર લઈને આવ્યા. જ્યારે પરશુરામને જોઈએ તો પરશુરામ પરશી લઈને આવ્યા. હવે જોઈ શકીએ છીએ કે કાળના રૂપની અંદર સદગુરુ પરમાત્મા કવિ સાહેબ આપણને આપણા તારણ માટેનો એક સંદેશો કે જે સત્ય અને પ્રેમ અને એ પ્રેરણા અને સકળ સૃષ્ટિ હમ પામી શિવ સંતોષ દયા ખાલી આ વસ્તુ જે કંઈ છે દિવ્યતા આપણને પ્રાપ્ત કરવાની, આપણને આ જેટલા કલ્યાણ જે કંઈક વસ્તુ આપણે સાહેબ આપણે સમક્ષ લઈને આવ્યા. ત્યારે ગુરુ મહારાજ આપણા સર્વના કલ્યાણ માટે વર્ષના 2 વખત આ એક પરમ વિશાળ સદગુરુ રતનદાસ ભવનની અંદર આ સ્થાનની અંદર આપણને એવું તો માર્ગદર્શન આપે આપણા દેશના કલ્યાણ માટેના તમામ ત્યાં જે કંઈ સદગુરુ પરમાત્મા કવિ સાહેબે જે સિદ્ધાંત કહીએ, સાખી કહીએ, શબ્દ કહીએ કે જે કંઈ જ્ઞાન કહીએ એનો અર્થ આપણે આગળ સાહેબ પ્રદાન માટે, આપણા હિત માટે, આપણા કલ્યાણ માટે, સદાને માટે ત્યાં આપણને શબ્દ સ્વરૂપે સમજણ આપી રહ્યા હોય છે. એ આપણા જીવનમાં ઉતારવાનું હોય છે. એટલું બને એટલું આપણે
સદગુરુ કબીર સાહેબના એક સિદ્ધાંત સાખી શબ્દ છે એને આપણે અનુસરીએ અને આપણા જે બાપ જે જન્મો જન્મનો રાજીઓને દુઃખી જોઈ અને લહતરામ પ્રગટ થઈ આપણા સર્વના કલ્યાણ માટે જેમને દેવ આ પૃથ્વી પર દેવ આટા લાગ્યા ઘણા જન્મે છે તો ભગવાનને એક જ આટા હોય છે પણ આપણા બધા હિત અને આપણી લાગણી આપણા કલ્યાણ માટે જો દેવ આટા લાગ્યા હોય તો એ સદગુરુ કવિ સાહેબ અને સદાય માટે આપણને બધાને સદાય જાગૃત કરી આ જગતના કલ્યાણ છે આ મનુષ્ય જન્મની અંદર જો કદાચ પ્રયત્ન કરીએ તો મુક્ત થવાની જે કળા બતાવે છે તો આપણે સામે સાક્ષાત્કાર સદગુરુ સ્વરૂપ પૂજ્ય પર મહાન છે અને એ જો આપણા લક્ષ્યમાં લઈને આપણે જીવન વિતાવીએ